કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વ મનાવવામાં આવ્યો અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા। પોતાનો ભાઈ વહેલો ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી। ભાઈ બહેનના પવિત્ર બંધનના પ્રેમ સમા રક્ષાબંધન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પણ સજા ભોગવી રહેલા કેદીઓને પોતાની બહેન દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે બહેનોએ પોતાનો ભાઈ સજા ભોગવી ઘરે પરત ફરે અને સ્વતંત્ર નાગરિક તરીકે નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આ વેળાએ લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા। હિન્દુ ધર્મમાં ભાઈ બહેનના પવિત્ર બંધન સમા રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જેલોમાં સજા ભોગવી રહેલ કેદીઓ પણ આ તહેવારથી બાકાત નહીં રહે તે માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 8થી બપોરના 1 વાગ્યા સુધી કેદી ભાઈઓને પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી પોતાનો ભાઈ સજા ભોગવી ઘરે પરત ફરે અને સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। જ્યારે સેન્ટ્રલ જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। ત્યાં સુધી રાહ જોશો, જે નામ બોલાય છે એ જ હિતેશ સત્તાભાઈ તળપદા, હિતેશ સનાભાઈ તળપદા, આટલા ભાઈઓની બહેનો હોય। કઈ જ નહીં બોલે, ધીરેથી બોલ બેન। એની આજે ભાઈને મળ્યા છો, કેટલા સમય બાદ ભાઈને મળ્યા છો? 5-6 મહિના। આજે 5-6 મહિના થયા એ ભાઈને આજે અમે જોયો સરખી રીતે, સારી રીતે। રક્ષાબંધન રક્ષાબંધન ભાઈ બહેનનો પર્વ હોય છે, રાખડી બી બાંધી છે। હા, રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી, બસ એને ભગવાન કરે જલ્દીથી એને ઘરે લાવી દે। સાથે તુલસીનો છોડ, હા, તુલસીનો છોડ આપ્યો। તુલસી એક લક્ષ્મી માનું સ્વરૂપ છે, એ અમને આપ્યું, એ ઘરે લઈ જાય છે। તો વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી માતાજી જલ્દી જ મારા ભાઈને ઘરે લાવી દે। મીતા એમએન રાઠવા છે। હું સિનિયર જેલર તરીકે વડોદરા જેલ ખાતે ફરજ બજાવું છું। ગુજરાત રાજ્યના જેલોના વડા ડોક્ટર કેલેન રાવ સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્ય જેલ શ્રી ઉષારાડા સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે
જેલમાં રહેલ બંધીવાનોને તેઓની બહેનો પાસે રાખડી બંધાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના જે એમના અશ્રુભીના જે વ્યવહારો છે જોઈને એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંધીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે. વીર પસલી સ્વરૂપે જે અમારા ડોક્ટર KLN રાવ સાહેબ છે જેલોના વડા, તેઓની સૂચના હતી કે બંધીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે, તો વીર પસલી સ્વરૂપે આજ રોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ. તો વડોદરા મધ્યસ્થ જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે. તમામ બંધીવાનો પોતાની બહેનોને વીર પસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે, જેથી પર્યાવરણનો એક અનોખો સંદેશ પણ જઈ શકે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें